અને પોતાની વહુને પૂરા માન સન્માન સાથે વહુ બનાવીને લઈ જઈશું. મૈયાની લીલા મૈયા જ જાણે. ખબર નહીં કેવી રીતે મનાવશે દાદી બધા ઘરવાળાઓને. પોતાની લીલા ઉપર એટલો ઘમંડ ન કરો ષષ્ઠી. જેને તમે ઘમંડ સમજો છો એ આત્મવિશ્વાસ છે. એક ભક્તનું પોતાના ભગવાન પર, જેની શક્તિથી વિકટથી વિકટ માર્ગ પણ સરળ થઈ જાય છે. તમને શું લાગે છે એક માંગમાં સિંદૂર ભરાઈ જવાથી તમારી જીત થઈ જશે? આ કરીને તમે અમારી શક્તિઓને લલકાર્યા છે. હવે જોજો, જ્યાં સુધી પૂરી સૃષ્ટિમાં તમારી પૂજા કરવા લાયક કોઈ ના બચે ત્યાં સુધી અમે ચેનથી નહીં બેસીએ. બ્રહ્માંડમાં કેવલ એક જ નામ ગુંજશે અને એ હશે કૃતિકાયનનું. બધી તરફ માત્ર અમારી ભક્તિ હશે. અનંતકાળથી તમારા અને અમારી વચ્ચે આ પ્રતિસ્પર્ધા ચાલતી આવી રહી છે, પણ તમે જાણો છો આજ સુધી તમે જીતી કેમ નથી શક્યા? કેમ કે તમે પોતાની ભક્તિ ભયના ડરથી પ્રાપ્ત કરવા માંગો છો, જ્યારે અમારી ભક્તિ ફક્ત શ્રદ્ધાથી જ થાય છે. કર્મોના ફેરથી અમે દેવી દેવતા પણ અછૂતા નથી. બુરા કર્મ તમને ક્યારે પૂજનીય નહીં બનાવી શકે. ભયોના માર્ગથી ભક્તિ ક્યારે સ્થાપિત નહીં કરી શકાય. ભયથી ભક્તિનો માર્ગ તો અમે સ્થાપિત કરીને જ રહીશું ષષ્ઠી. જ્યાં સુધી પૃથ્વીવાસી અમારી પૂજા નથી કરતા, એક એક કરીને અમે એમનો વિનાશ કરીશું. કાર્તિકના હાથોથી તમે વૈષ્ણવીની માંગ ભરાવી હતી ને, અને અમે એ જ માંગનું સિંદૂર છીનવી લઈ તો અમે વૈષ્ણવીથી એનું એ જ સિંદૂર છીનવી લઈશું. વિધવા બનાવી દઈશું એને, અને તમે કંઈ નહીં કરી શકો. प्रेम, सिंदूर, अर्धांगिनी, वैष्णवी, वैष्णवी कार्तिक ठाकुर, वैष्णवी कार्तिक ठाकुर.